મહાશિવરાત્રિ સ્પેશિયલ એકદમ ટેસ્ટી લચકારેદાર લચ્છેદાર રબડી. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ખીર હલવો તો તમે બહુ ખાધો હશે, પણ જો આ લચ્છેદાર વ્રત ઉપવાસ સ્પેશિયલ રબડી ખાઈ લીધી ને તો બીજું કંઈ જ ના જોઈએ. મેલ્ટ એન્ડ માવું છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય અને વ્રત ઉપવાસ કરવાનું પણ મન થઈ જાય. તો ચાલો બનાવી. એના માટે મેં લીધા છે 250 ગ્રામ શક્કરિયા, જે ખાસ મહાશિવરાત્રિ પર આ શક્કરિયામાંથી ફરાળી વાનગીઓ બનાવવામાં આવે છે. તો આજે હું એક ફરાળી સ્વીટ તમારી સાથે શેર કરું છું. તો આપણે પહેલાં આ રીતે શક્કરિયાની છાલ કાઢી લેશું અને પહેલાં એકવાર એને પાણીથી આ રીતે ધોઈ સાફ કરી લેશું. અને પછી આ રીતની કોઈ ખમણી લેશું અને ખમણની મદદથી લાંબુ ખમણ કરીશું, એટલે એકદમ લચ્છા પડશે અને લચ્છેદાર આ રબડી તૈયાર થશે. આ રીતે લાંબા લચ્છા કરવાના. લચ્છા પતલા થાય ને તો કોઈ પ્રોબ્લેમ નથી, બસ લાંબા કરવાના, એટલે સરસ એવી લચ્છેદાર રબડી તૈયાર થશે. અને પતલા હશે ને તો ઝડપથી કૂક પણ થઈ જશે. તો આ રીતે પહેલાં આપણે બધા શક્કરિયાને ખમણી અને તૈયાર કરી લેશું. તો તમે ક્યારેય વ્રત ઉપવાસમાં લચ્છેદાર રબડી ટ્રાય કરી છે કે નહીં, કમેન્ટમાં મને ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો એ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. તો મેં તમારી સાથે મહાશિવરાત્રિ સ્પેશિયલ ઘણી બધી રેસીપીઓ શેર કરી છે. તમે એકવાર ઘરનું કિચન ગુજરાતીમાં જરૂરથી ચેક કરજો, તમને ઘણી બધી રેસીપીઓ મળી જશે જે નવી નવી છે. હવે આ રીતે બધું ખમણ તૈયાર થઈ ગયું. હવે એક મોટું પેન લેશું, એમાં 3 ચમચી ઘી એડ કરીશું. મારી પાસે ઘી મેલ્ટ કરેલું છે એટલે હું 3 ચમચી એડ કરું છું, નહીં તો તમારે 1 જ ટેબલ સ્પૂન એડ કરવાનું જો થીક હોય, ઘાટું હોય તો. હવે આપણે આ જે બધા લચ્છા તૈયાર કર્યા છે ને એને સરસ રીતે રોસ્ટ કરવાના છે. સ્ટીલનું પેન હશે ને એટલે જે કર્યા છે ને નીચે ચોટશે, બેસશે, પણ પછી આપણે લાસ્ટમાં જ્યારે દૂધ એડ કરશું ત્યારે બધા નીકળી જશે, તો કોઈ ટેન્શન નથી. આ રીતે એનો કલર ચેન્જ થઈ જાય, હલકું સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી રોસ્ટ કરવાનું. હવે આપણે એમાં એડ કરીશું 1/2 લીટર દૂધ. તો અહીંયા મલાઈ કાઢેલું દૂધ છે એ હું એડ કરું છું, તમે મલાઈ સાથે એડ કરી શકો છો. આપણે એકદમ મલાઈદાર અને લચ્છેદાર રબડી તૈયાર કરવાના છે, એટલે હું તમને આગળ કહીશ કે કઈ રીતે ઘાટી અને થીક બનાવી. હવે અહીંયા તમે જુઓ, સરસ રીતે મિક્સ કરી દેશું. દૂધ સાથે આપણે સરસ રીતે શક્કરિયાને કૂક કરવાના છે. તો આ રીતે ચલાવતા રહેશું એટલે જે શક્કરિયા નીચે બેઠા છે ને બધા નીકળી જશે દૂધ સાથે અને એક સરખા મિક્સ થઈ જશે. હવે અહીંયા હું થોડું કેસર પણ એડ કરું છું. તમે કેસર વગર પણ બનાવી શકો છો, જે તમને ફ્લેવર પસંદ હોય ને એ ફ્લેવર પણ તમે એડ કરી શકો છો. હું અહીંયા કોઈ ફ્લેવર એડ નથી કરતી, માત્ર કેસર એડ કરું છું. અને હવે આપણે દૂધ ગરમ થાય અને થોડું થીક થવા લાગે ને દૂધ, ત્યાં સુધી એને કૂક કરવાની છે. એની પહેલાં આપણે સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી દઈશું. અહીંયા સાકર કે ખાંડ તમે એડ કરી શકો છો અને તમે દેશી ખાંડ પણ એડ કરી શકો છો. મિક્સ કરી દેશું. અહીંયા મેં માત્ર 1/4 કપ ખાંડ એડ કરી છે. તમે જો વધારે મીઠાશવાળું પસંદ હોય ને તો તમે અડધા કપ જેટલી ખાંડ એડ કરી શકો છો. હું અહીંયા માત્ર 1/4 કપ એડ કરું છું, એટલે મીડિયમ લાઇટ મીઠું ગળ્યું બનશે અને જે ખૂબ જ હેલ્ધી પણ બનશે. હવે અહીંયા તમે જુઓ, દૂધ સરસ એવું ગરમ થઈ ગયું અને જે શક્કરિયા છે ને એ હલકા સોફ્ટ પણ થઈ ગયા છે. હજુ એમાં દૂધ છે ને એ થોડું વધારે છે, એટલે આપણે એને ચલાવતા રહી ક્યારેક ક્યારેક વચ્ચે અને 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈશું, એટલે દૂધ થોડુંક થીક થઈ જાય અને જે શક્કરિયા હોય ને એ પણ સોફ્ટ થઈ જાય. તો હવે અહીંયા તમે જુઓ, શક્કરિયા વધારે દેખાય છે, દૂધ ઓછું દેખાય છે. તો એકદમ ક્રીમી લચ્છેદાર આ રબડીને બનાવવા માટે આપણે થોડી ઘરની ફ્રેશ મલાઈ, તો 1 લીટર દૂધમાં જે મલાઈ આવે ને 3 થી 4 ચમચી જેટલી, એટલી મેં એડ કરી છે. મિક્સ કરી દઈશું. જો તમારી પાસે મલાઈ ન હોય અને તમારે એકદમ ક્રીમી ઘાટી બનાવવી હોય ને તો તમે અહીંયા કાજુનો પાવડર કરી એડ કરી શકો છો, મખાનાનો પાવડર કરી એ પણ એડ કરી શકાય, સાથે મિલ્ક પાવડર પણ તમે એડ કરી શકો છો. અને મિક્સ કરી દેશું અને એમ જ દૂધમાં તમે થોડી વાર માટે કૂક કરો ને તો પણ ચાલે. અને જો તમે વ્રત ઉપવાસ વગર ખાવાના હોય ને તો તમે કસ્ટર્ડ પાવડર પણ મિક્સ કરી શકો છો, એનાથી પણ બહુ ટેસ્ટ સરસ આવશે. પણ હું મહાશિવરાત્રિ સ્પેશિયલ બનાવું છું એટલે કસ્ટર્ડ પાવડર એડ નથી કરતી. તમે જુઓ, એકદમ સરસ ઘાટું મલાઈદાર તૈયાર થઈ ગયું ને મિક્સર, અને એકદમ બબલ્સ સરસ આવવા લાગ્યા છે. હવે તમને જેટલી રબડી ઘાટી જોઈએ ને એ રીતે કૂક કરવાની છે, કારણ કે જે શક્કરિયા હોય ને એ ઝડપથી કૂક તો થઈ જ જાય, તો વધારે એડ કરવાની જરૂર નથી, મતલબ કૂક કરવાની જરૂર નથી. હવે થોડા હું અહીંયા ડ્રાયફ્રૂટમાં બદામ અને કિસમિસ એડ કરું છું, સાથે થોડી ચારોલી પણ એડ કરું છું.
અને થોડું મિક્સ કરી દેશું. હવે આપણે વધારે કૂક નહીં કરીએ, માત્ર હલકા જે ડ્રાયફ્રૂટ કૂક થયા છે ને એ થોડા સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી જ કૂક કરીશું. હજી આ રબડી છે ને એ ઠંડી થશે ને એટલે એકદમ ઘાટી થઈ જશે. જો તમે ઠંડી ઠંડી સર્વ કરશો ને તો એકદમ ઘાટી લચ્છેદાર તૈયાર થઈ જશે. અને ગરમ ગરમ પણ સર્વ કરશો ને તો બહુ સરસ એવી ટેસ્ટી લાગશે. જો વ્રત ઉપવાસમાં તમને ગળ્યું ખાવાનું મન થાય ને તો આ શક્કરિયાની એકદમ લચ્છેદાર રબડી જરૂરથી ટ્રાય કરજો. હું અહીંયા ગરમ ગરમ છે ને ત્યારે જ સર્વ કરું છું. તમે ઠંડી કરીને પણ સર્વ કરી શકો છો. બંને રીતે બહુ સરસ લાગે છે, ગરમ અને ઠંડી બંને. તો આ રીતે એક બોલમાં કાઢી લેશું અને ઉપરથી મનગમતા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી દેવાની. તમને આજની આ શક્કરિયાની લચ્છેદાર રબડીની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય ને તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવી નવી નવી રેસીપીઓ દરરોજ મળતી રહે. અને એકવાર જો તમે વ્રત ઉપવાસ સ્પેશિયલ આવી રબડી ટ્રાય ના કરી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. ગેરંટીથી એકવાર નહીં, તમે વારંવાર બનાવશો, વ્રત ઉપવાસ વગર પણ ખાઈ લેશો, એટલી ટેસ્ટી બને છે. તો આ રેસીપી ટ્રાય કરજો. ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.